નમસ્કાર શું નામ મિત્રો, મારું નામ નરેન્દ્રભાઈ વૈદ છે. મારી ઉંમર 77 વર્ષની છે. હું છેલ્લા 1 વીકથી આરસીસી દ્વારા યોગનું તાલીમ કેન્દ્ર અહીંયા ચાલુ કરેલું છે રંગવદૂધમાં. 1 વીકથી હું કરું છું. મને ઘણો જ ફાયદો થયો છે. મારી 2 એટેકના 2 સ્ટેન્ડ મૂકેલી છે, છતાં હું આ બધા યોગો સારી રીતે કરું છું. મારી આ વિભાગની જનતાને, મારી રંગવદૂધ સોસાયટીને મારી નમ્ર વિનંતી છે કે તમે આવો અને આનો લાભ લેવો. ફ્રીમાં આપવામાં આવે છે આ યોગની તાલીમ. યોગ પ્રાણાયામ કરશો, તમારા શરીર માટે ખૂબ જ સારું છે. મને એમાં એટલો બધો ફાયદો થયો છે કે હવે કાયમને માટે અહીંયા અમે કરું. ઘરે બી હું ચાલુ કરી દીધું છે. એટલે મારી નમ્ર વિનંતી કે આસપાસના દરેક જનતાને આવો અને આનો લાભ લેવો. નમસ્કાર, મારું નામ ઋષિતા વિરેન વૈદ્ય છે. હું સચિન રંગવદૂધ સોસાયટી વિભાગ 1માં રહું છું. અમારી સોસાયટી દ્વારા અમારી સોસાયટીના કોમન પ્લોટમાં યોગાભ્યાસ ફ્રીમાં કેમ્પ ચાલુ કર્યો છે. એમાં સંધ્યાબેન સાહુ દ્વારા યોગ શીખવવામાં આવે છે અને બધાને મારી વિનંતી છે કે તમે ઘરે બેસીને યોગ કરો અથવા તો વોકિંગ કરો, એના કરતાં અહીંયા સોસાયટીના કોમન પ્લોટમાં આવીને યોગ કરો અને તમારું પોતાનું શરીરની કાળજી રહે અને શરીર સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે ને એટલા માટે અહીંયા યોગ શીખવવામાં આવે છે ને તદ્દન ફ્રી ઓફ કોસ્ટ છે. એની કોઈ જાતની ફી લેવામાં આવતી નથી. તો મહેરબાની કરીને બધા અમારા યોગના કેમ્પમાં જોડાઓ, અમને સહજ સહકાર આપો અને તમારું પોતાનું સ્વાસ્થ્ય બી સારું રાખો એવી સૌને વિનંતી. ઓમ. શું નામ છે આપનું? પ્રીતિબેન અશોકભાઈ પટેલ. ક્યારથી આવો છો અહીંયા? અમે 10 દિવસથી આવીએ છીએ. રંગવદૂધ સોસાયટીના કોમન પ્લોટની અંદર અમે યોગા ચાલુ કરેલા છે. બધાને નમ્ર વિનંતી છે કે બધા અહીંયા આવો, પોતાના શરીરની કાળજી રાખો, સ્વાસ્થ્યની કાળજી રાખો અને જેનાથી નહીં થઈ શકે તે વોકિંગ માટે પણ આવવું જોઈએ એવી હું દરેક સભ્યોને, આજુબાજુના લોકોને. યોગ ટીચર તરીકે સંધ્યાબેન આવે છે. તમારા સચિનના ખૂબ જ સારા ને એવા બેન છે. આખા સચિનમાં ઘણી જગ્યાએ કોમન પ્લોટોમાં, ગવર્મેન્ટ ગાર્ડન છે ત્યાં બધે જ કોમ્યુનિટી હોલ બધે જ પોતે કરાવવા જાય છે અને બધાને ઘણો બધો ફાયદો થયો છે અને બધે બહુ જ ખુશ છે. અહીંના સ્થાનિકોને માટે શું કહેશો? સ્થાનિકો બી એટલો સરસ લાભ આપે છે અને બધાનો સાથ સહકાર મળ્યો છે રંગવદૂધ સોસાયટીના, અને હું બધા સોસાયટીના સભ્યોનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય.